મનુ રાજાના જે પુત્ર હતા ઉત્તાનપાદ રાજા, એની કથા ચતુર્થ સ્કંદમાં વર્ણવવામાં આવી છે. એ કથા મારે તમને આજે થોડી સંભળાવવી. સ્વયંભૂ મનુ, એમના દીકરા ઉત્તાનપાદ. ઉત્તાનપાદને 2 પત્નીઓ હતી. જાયે ઉત્તાનપાદસ્ય સુનીતિ સુરુચિસ્તયોઃ સુરુચિ પ્રેયસી પત્યો નેતરાયત સુતો ધ્રુવઃ. સુખદેવજી કહે છે કે રાજા પરીક્ષિત, ઉત્તાનપાદ રાજાને 2 પત્ની હતી, એક સુરુચિ અને બીજીનું નામ હતું સુનીતિ. સુરુચિના દીકરાનું નામ હતું ઉત્તમ અને સુનીતિના દીકરાનું નામ હતું ધ્રુવ. એટલે બ્રહ્માના દીકરા સ્વયંભૂ મનુ, સ્વયંભૂ મનુના દીકરા ઉત્તાનપાદ અને ઉત્તાનપાદના દીકરા ધ્રુવ, જે આપણે ધ્રુવનું આખ્યાન કહીએ એ ધ્રુવ. હવે આ રાજા હતા ને, એને 2 પત્ની, 2માં સુરુચિ હતી અને વાલી હતી. સુનીતિ એટલી બધી વાલી નહોતી. અને આમ જોઈએ ને તો આ બહુ સરસ મજાની કથા ભાગવતમાં લખાણી. સુરુચિ સુનીતિ, જીવ પ્રાણી માત્રને રુચિ વાલી છે, નીતિ વાલી નથી. પોતપોતાની રુચિ પ્રમાણે જીવવું ગમે, નીતિ પ્રમાણે જીવવું ગમતું નથી. બધાને સુરુચિ વાલી છે, કોઈને સુનીતિ વાલી નથી. ખાલી ઉત્તાનપાદની કથા નથી, જીવ પ્રાણી માત્રની આ કથા. બધાને રુચિ વાલી છે, કોઈને નીતિ વાલી નથી. અને આ સુરુચિ વાલી હતી ને, 2 પત્નીમાં આવું થોડુંક તો થાય જ તે. એક વાલી હોય, એક દવલી હોય, એટલે ડખો થાય જ. એટલે ભગવાનની દયાથી આપણે હિન્દુઓમાં 1 પત્ની વ્રત આવી ગયું. આ કોકને હવા હોય છે ને તોય ડખો થાય છે. 2 તો હોય જ નહીં, ખાલી હવા હોય. કોઈને 1.5 હોય, કોઈને હવા હોય, તોય ડખો બહુ થાય. અને ખબર પડ્યા વિના તો રે જ નહીં, માઠાકૂટ થયા વિના રે નહીં. એટલે 1 પત્ની વ્રતને 1 પતિ વ્રત આપણા ભારતના હિન્દુ સંસ્કૃતિમાં આવ્યું. એટલે જો દશરથ રાજાને પત્નીઓ ઘણા હતા, પણ રામચંદ્ર ભગવાને એમાં સુધારો મૂકી દીધો. રામચંદ્ર ભગવાને 1 પત્ની વ્રત રાખ્યો. સીતાજી મારા પત્ની એટલે સીતાજી. પછી બીજા વિવાહ રામચંદ્ર ભગવાને ન કર્યા. યજ્ઞ કરવાનો હતો અને કહ્યું કે પત્ની વિના યજ્ઞ ન થાય, તો સીતાજીની મૂર્તિ પધરાવીને યજ્ઞ કર્યો. પણ બીજા વિવાહ 1 પત્ની વ્રત રામચંદ્ર ભગવાને રાખ્યો. 2 પત્નીમાં થોડો પ્રશ્ન આવે. સુરુચિ વાલી, સુનીતિ વાલી નહીં. એક દિવસ ઉત્તાનપાદ રાજા સિંહાસન ઉપર બેઠા હતા, રાજ સિંહાસન ઉપર. બાજુમાં એની વાલી પત્ની સુરુચિ બેઠી હતી. અને સુરુચિનો દીકરો ઉત્તમ એ રાજાના ખોળામાં બેઠો હતો. એ જ સમયે સુનીતિનો દીકરો ધ્રુવ 5 વર્ષની ઉંમર રાજા પાસે આવ્યો. ઉત્તમને ખોળામાં બેઠેલો જોયો એટલે ધ્રુવને પણ વિચાર આવ્યો કે હું પિતાના ખોળામાં બેસું. ખોળામાં બેસવા આવ્યો. પણ બાજુમાં સુરુચિ બેઠી હતી ને, એને આમ ત્રાહી નજર કરી એટલે રાજાએ ખોળામાં લીધો નહીં. અને આ કંટ્રોલ પહેલેથી આવી રીતે ચાલ્યો આવે છે. ખાલી આમ નજર જાય ને ત્યાં ભાઈઓ બહાર ગમે એટલું આમ શૂરવીરપણું દાખવતા હોય, પણ ઘરે જાય ને એટલે તમારે એકદમ સીધા દોર થઈ જાય. પત્ની આમ સેજ હાન કરે એટલે કામ પતી ગયું. સુરુચિની નજર ગઈ, રાજાએ ખોળામાં ન બેસાય. ધ્રુવને ખોળામાં બેસું, બાળકને તો શું હોય, એકાબીજાનું જોઈન કરવાનું મન થાય. અને એ વખતે સુરુચિએ ધ્રુવનું અપમાન કરી અને એમ કીધું કે તું આ સિંહાસને બેસવાને યોગ્ય નથી.
આ સિંહાસન રાજ સિંહાસન ઉપર બેસવાનો તારો અધિકાર નથી. જો તારે આ રાજ સિંહાસન ઉપર બેસવું હોય ને તો ભગવાનની આરાધના કરી મારે ઉદરે જન્મ લે તો જ તને આ રાજ સિંહાસન ઉપર બેસવા મળશે. આ રાજ સિંહાસન ઉપર તો એ જ બેસશે કે જે મારે પેટે જન્મ લેશે, કારણ કે હું રાજાની માનીતી રાણી છું અને મારો જ દીકરો આ રાજ સિંહાસન ઉપર આવશે. અને થોડી ઘણી શોકમાં ઈર્ષ્યા તો રહેતી હોય. સુરુચિએ ઘણા બધા આકરા વેણ 5 વર્ષના ધ્રુવને સંભળાવ્યા અને બાવડું પકડીને ધ્રુવ સટાઈ બેસવા માટે આવે, બાવડું પકડીને આમ હડસેલો મારી દીધો, જ્યાં તને આ સિંહાસન ઉપર બેસવા નહીં મળે. અને જેમ છંછેડાયેલ સર્પ હોય અને ફૂફાડા મારતો હોય, એમ ધ્રુવ પણ અપમાનિત થઈ ફૂફાડા મારતો મારતો રોતો રોતો ઊંડા શ્વાસ લેતો લેતો પોતાની સગીમાં સુનીતિ પાસે આવે. એક વાત આમાંથી બહુ શીખવા જેવી કે બાળકોમાં ભાવ ઉત્પન્ન કરવો કે અભાવ ઉત્પન્ન કરવો એ પણ પરિવારના સભ્યોની બહુ મોટી હાથની વાત છે. તમે જો બાળકોને નાનપણથી અપમાનિત કર્યા કરશો, એનો તિરસ્કાર કર્યા કરશો, તો એ બાળકમાં ધીરે ધીરે તમારા પ્રત્યે નફરત ઉત્પન્ન થતી જશે. મેં એક માર્કિંગ કર્યું કે કોઈ ગાંડો હોય ને, થોડો ઓછી મંદ બુદ્ધિવાળો, એની તમે ભાવથી બોલાવો ને તો રાજી થઈ જાય, અને એનું તમે અપમાન કરો ને એટલે તરત એનું મોઢું ઝાંખું પડી જાય. લાંબી કાંઈ ન ખબર પડતી હોય, પણ આ બાબતમાં તો એને ખબર પડે છે કે મને એણે ભાવ પ્રેમ આપ્યો અને મારું એણે અપમાન કર્યું. નાનું બાળક હોય એને બીજી ખબર નહીં પડે, પણ તમે એને તિરસ્કૃત કરશો, એનું અપમાન કરશો એટલે એના માઇન્ડમાં ધીરે ધીરે નફરત ડેવલપ થશે. એટલે કોઈનું હૃદય ભાવભીનું બનાવવું હોય તો બને ત્યાં સુધી ભાવનો પ્રયોગ કરવો, અભાવનો પ્રયોગ કરવો નહીં. બને ત્યાં સુધી. એટલે તમે જોશો ને કે જેને ભક્તિ કરવી હોય એને તો ખાસ આ વાતનું ધ્યાન રાખો. હૃદય જેટલું ભાવભીનું રહેશે એટલું જ ભગવાનમાં હેત થશે અને શાંતિથી ભગવાન ભજાશે. જેટલું હૃદય નફરતવાળું થયું પછી ભગવાન નહીં ભજાય. એટલે હું તો એવું બહુ ધ્યાન રાખું કે જ્યાં ક્યાંય નફરત થાય એવું થાય ત્યાંથી દૂર રહેવું, એની નજીક જ ન જવું. હૃદયને નફરતવાળું થવા ન દેવું, ભાવ ભીનું રાખવું. કોઈના અભાવ ગુણોય ન સાંભળવા, એટલા માટે જ ન સાંભળવા. કોઈની મોડી વાતોય ન સાંભળવા. આપણે જરૂર ન હોય કાંઈ પણ, આપણે શું કરવા સાંભળવું? કોઈનું સાંભળશો એટલે તમારા દિલમાં નફરત થશે. આવો માણા નીકળ્યો, એ માણા આવો છે, અરે આમ નફરત થશે.